નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફોન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓનું ઓગસ્ટ મહિનાનું પેન્શન અને દિવાળી બોનસ વિશે. તો હવે વિધવા મહિલાઓને ઓગસ્ટ મહિનાનું પેન્શન વધારાનું મળશે અને તેની સાથે આવતી દિવાળીનું પણ બોનસ દિવાળી મહિનામાં મળવા પાત્ર થશે. તો દિવાળી બોનસ અને ઓગસ્ટ મહિનાનું પેન્શન કેટલું મળશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં વિધવા સહાય ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત દર મહિને ₹1250ની સહાય આપવામાં આવે છે. પેન્શનમાં વિશેષ વધારા કે દિવાળી બોનસ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી. જો કે દિવાળી તહેવાર વર્ષ 4ના સરકારી કર્મચારીઓ માટે ₹7,000 સુધીના એડહોક બોનસની જાહેરાત કરાઈ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા પેન્શનનો જે પરિચય, તેમાં ગુજરાત સરકારે વિધવા બહેનોને સન્માનભેર જીવન જીવવા માટે જૂની વિધવા યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યની જરૂરિયાતમંદ મહિલાઓને નાણાકીય બળ પૂરું પાડવામાં આવે છે. તો આવી રીતે વર્ષ 4ના જે કર્મચારીઓ છે તેને ₹7,000 બોનસ આપવામાં આવે છે અને વિધવા બહેનો એટલે કે ગંગા સ્વરૂપા બહેનોને ₹1250ની સહાય મળે છે. અને ત્યારબાદ આપણે વિગતવાર વધુમાં જાણીએ તો રકમ વધારાની માંગણીઓ અને વર્તમાન સ્થિતિ. મોંઘવારી ભથ્થાના આ સમયમાં વિધવા પેન્શનની રકમ ₹1250થી વધારીને ₹3,000થી ₹4,000 કરવા માટે વિધવા સામાજિક સ્તરે અને ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરાવવામાં આવી છે. જો કે સરકારી દસ્તાવેજો અને નાણાં વિભાગના નિયમો મુજબ હાલમાં પેન્શનની નિયમિત માસિક રકમ ₹1250 છે અને વિધવા પેન્શનરો માટે અલગથી કોઈ વિશેષ દિવાળી બોનસની જાહેરાત કરવામાં આવી નથી. અને સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસ રાજ્ય સરકારે તહેવારો ટાણે પોતાના વર્ષ 4ના કર્મચારીઓ માટે દિવાળી ભેટ રૂપે મહત્તમ ₹7,000 સુધીના એડહોક બોનસની જાહેરાત કરેલ છે. આ લાભ નિયત પાત્રતા ધરાવતા સરકારી તથા પંચાયત અને ગ્રાન્ટઇનેડ સંસ્થાના કર્મચારીઓને મળે છે, જેનો વિધવા પેન્શન યોજના સાથે કોઈ સંબંધ નથી.